છેલ્લા 27 વર્ષથી રાજકોટ જિલ્લાનું લોધિકા ગામ અને એનો ઢોલરા ગામે અમારું વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર ચાલે છે। એમના નેજા હેઠળ અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે, જેમાં સામાજિક પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, રચનાત્મક અને શૈક્ષણિક હોય કે માનવતાવાદી પ્રવૃત્તિ હોય। આવી દરેક પ્રવૃત્તિઓ છેલ્લા 27 વર્ષથી થાય છે, જેમાંની મુખ્ય પ્રવૃત્તિ છેલ્લા 8 વર્ષથી જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે અથવા માતા પિતાની છત્રછાયા ગુમાવી છે એવી વહાલસોઈ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનું એક ભગીરથ કાર્ય દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ કરે છે। વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતો આ કાર્યક્રમ અમારો 8મો પ્રસંગ છે। મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 189 દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનું, એમના મોટા ભાઈ બનવાનું, એમના પિતા બનવાનું સદભાગ્ય મારા સહિતના તમામ મિત્રોને મળ્યું છે। આજે અમારા પરિવારની દીકરીઓ પોતાના સંસારની અંદર પગ માંડવા જઈ રહી છે, ત્યારે એને સમૃદ્ધ કરિયાવર આપીને અહીંથી અમે વિદાય કરવાના છે। લગભગ 250થી વધુ વસ્તુઓ અને 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ સાથે અમે દીકરીઓને લાગણીસભર વિદાય આપવાના છીએ। આ માટે હું રાજકોટની સુખી સંપન્ન પરિવારના તમામ દાતાઓને નતમસ્તકે વંદન કરીશ, એમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી પણ વ્યક્ત કરીશ અને આવા કાર્યમાં અમને ઈશ્વરની શક્તિ મળે એવા આશીર્વાદ પણ માગીશ। આજે 25 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે અને એનો જાજરમાન પ્રસંગ આપ જોઈ રહ્યા છો એ અત્યારે થોડી જ વારમાં હમણાં શરૂ થવાનો છે। લગભગ 200થી વધુ કાર્યકર્તાઓની દિવસ રાતની મહેનત, આજના પ્રસંગમાં સમાજના સુખી સંપન્ન દાતાઓ, અમારા ખૂબ ખૂબ સ્વાગત છે। પરિવારના સભ્યોની ટીમની મહેનતથી આ કાર્યક્રમ અમે કરી શકીએ છીએ અને અમને આનંદ છે। આજનો 21 ડિસેમ્બર વહાલુડીના વિવાહ 8નો આ પ્રસંગ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। વહાલુડીનો વિવાહ 8 આજે 189 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી ચૂકી છે। દીકરીઓ આજે 25 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે। દીકરીઓ ખૂબ રાજી છે, ખુશ છે। દીકરીઓ અલગ અલગ જ્ઞાતિમાંથી આવે છે। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘર આજે આ 8મા વર્ષે દીકરીઓ મા બાપ વગરની અથવા તો બાપ વગરની દીકરીઓને એક બાપ અને એની મા ન હોય છતાં એના જે સપનાઓ છે એ સાકાર કરવા માટે ધન, મન અને ધનથી દરેક દીકરીઓને એમની 200-250થી વધારે અલગ અલગ એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ, એની ઘરની વસ્તુઓ આપીને 51,000થી વધારે ફિક્સ ડિપોઝિટ તેમજ એક દીકરીને એના જે સપનાઓ હોય એ સપનાઓને સાકાર કરવા દરેક પ્રકારની રસમ, મહેંદી રસમ, કંકુ પગલાં તેમજ જે રસમ એક લગ્ન વિધિમાં નિભાવવાની હોય બધી જ રસમ રંગે ચંગે ઉજવાઈ રહી છે અને દીકરીઓ ખૂબ રાજી છે। અને આ દીકરીઓના આશીર્વાદ આખા પરિવાર અને આ વહાલુડીના વિવાહ 8ના યજમાન પદે વર્ષાબેન આદ્રોજા, કોસાબેન મહેતા અને નીપાબેન કાલરિયા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। એમને આ એક લેડીઝ અને દીકરીનું આજે કન્યાનું જે બીડું ઝડપું છે લગ્નનું, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ। વાત કરું કે આજથી 2 મહિના પહેલા જ્યારે અમે લોકોએ જ્યારે ફોર્મ ભરેલું ત્યારે એમ હતું કે ચલો કંઈક હશું, વહાલુડીના વિવાહ બીજા સમૂહ લગ્ન જેવા હશે, પણ અમે એકદમ ખોટા પડ્યા છીએ। પછી આફ્ટર 1 મંથ અમારા લોકોનું સિલેક્શન થાય છે, મીટિંગ્સમાં બોલાવે છે, ત્યારે એ લોકોને ખબર પડે છે કે દીકરીથી વિશેષ એમાં બી સ્પેશિયલી જેને ફાધર નથી, મધર ફાધર બંને નથી, એ લોકોને સ્પેશિયલી દીકરીથી વિશેષ પોતાની દીકરી સમજીને રાખે છે, એક એક વસ્તુ પૂરી પાડે છે। કાંઈ પણ વસ્તુની દીકરીની માંગ હોય છે એ લોકો ફટ પૂરી કરે છે। પાનેતરથી લઈને ગરચોળું છે કે પાનેતર વગેરે છે કે પછી નેકલેસ વગેરેની વાત કરીએ તો ઓલ ઓવર વસ્તુ પરફેક્ટ છે। પછી આયોજકની વાત કરીએ કે તમે જોઈ શકો છો એ લોકોનું વ્યવસ્થા બી બહુ જ મસ્ત। મારે ફાધર નથી, 14 વર્ષથી મારે ફાધર, એમને કિડનીમાં પ્રોબ્લેમ હતી એટલે કિડનીની બીમાર નથી થવા દેતા કે લાઈક મારે ફાધર નથી। મારા મમ્મી રસોઈ કરવા જાય છે અને મેં સલૂનમાં જાઉં। આયોજનની સંપૂર્ણ વ્યવસ્થા એવી રીતના છે કે જ્યારે મને લાગતું જ નથી કે આ ઘરનો પ્રસંગ છે, એવી રીતના જ આમ લોકો ડેકોરેશન ને બધી વ્યવસ્થા સારી રીતના એવી વ્યવસ્થા કરી રહી છે કે બધું એકદમ પરફેક્ટ છે। અમને લાગતું જ નથી કે અમે બહારથી આવ્યા છે, મમ્મી પપ્પા વગરના છે, પણ એવું લાગતું નથી કે અહીંયા એવું અંદરથી ફીલ નથી થતું કે અમે
એવું અંદરથી ફીલ નથી થતું કે પરિવારની જેમ જ રાખે છે, ના કરી શકે. આટલું મોટું આયોજન કરી શકે. આજે મારું સપનું પૂરું થઈ ગયું છે અને સારી રીતને બધી રસમ વ્યવસ્થિત કરે છે અને સેવા બી એટલી જ કરે છે. મહેંદીની રસમ થઈ છે, બધી પગલા અમારા ત્યાં કર્યા હતા, બહુ સારી વ્યવસ્થા. પૂરા ડ્રીમ પૂરું થઈ ગયું અમારે. આયોજકોને એટલું જ થઈશ કે તમે લોકોએ ખૂબ સરસ અમારું ધ્યાન રાખ્યું છે અને ખૂબ ખુશ અમે લોકો ખૂબ ખુશ.